તો અત્યારે હું સુરતમાં હું આજે સવારે 5 વાગે અમે ઉઠ્યા અને વૃક્ષારોપણનો અહીંયા કાર્યક્રમ કરતી એક ગ્રીન આર્મીની સંસ્થા છે એની સાથે જોડાઈને આજે અમે વૃક્ષારોપણ કરવાના છે। જો કેવી એક સ્કૂલ છે ગવર્મેન્ટની એમાં રોપા વાવવાના છે અને આ કોન્ક્રીટ છે આ તોડી અને આમાં રોપા વાવવાના અને આ 365 દિવસ રોપા વાવતી સંસ્થા છે। દિવાળી હોય ધૂળેટી હોય તો પણ આ બધા લોકો જે આખી એનું ગ્રુપ છે એ રોપા વાવેતર કરે અને સવારે 5 વાગે બધા ઉઠી અને નીકળી જાય। જો એમનું કામ ચાલુ અને રોપા પણ મોટી હાઈટના વાવે અને એને ઉછેરવાના ખાલી વાવવાના નહીં અને આ 10 વર્ષથી આ ગ્રીન આર્મી આ સંસ્થા આ કાર્ય કરે એટલે સુરતમાં જો તમે હોય તો આ આર્મીને સપોર્ટ કરજો એમની સાથે ક્યારેક જાજો અને રોપા વાવજો। જો એક હવે આમાં 71 વર્ષની ઓલા દાદા ક્યાં ગયા આ એરિયા જો આ દાદાની ઉંમર 71 વર્ષ છે જોઈજો તો એ કેવા ઓલા હલાવે કેટલી ઉંમરે દાદા મારી 71 ઉંમર હાલે ભગવાન થાકી નથી જતા થાકવાનું સ્વર્ગ લોકમાં જઈને પછી અહીંયા નહીં। જો આવડો જુસ્સો હે રોપા વાવવા માટેનો વૃક્ષા વાવવા માટેનો જો આખી ગવર્મેન્ટની સ્કૂલ હે નીચે કોન્ક્રીટ આ કોન્ક્રીટમાં રોપા વાવવાના એટલે અહીંયા જેટલા પણ બાળકો ભણશે ને એમને છાંયો મળશે।